ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા એનઆઈડી અમદાવાદે તૈયાર કરી છે. રાષ્ટ્રપતિ ભવનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આવનારા મહેમાનોના ઘરે આમંત્રણ મોકલવામાં આવશે. આગામી 26મી જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે, ત્યારે રાષ્ટ્રપતિ ભવન માટે 26 જાન્યુઆરીના આમંત્રણ પત્રિકાની ડિઝાઇન એનઆઈડી દ્વારા તૈયાર કરી છે. નોર્થ ઇસ્ટની થીમ પર આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. આમંત્રણ પત્રિકામાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાની પરંપરાગત હસ્તકલાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યોના 350થી વધુ કારીગરોએ એનઆઈડી અમદાવાદ ટીમ સાથે મળીને આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે. એનઆઈડીએ 45 દિવસમાં 1000 અષ્ટલક્ષ્મી હેન્ડમેડ કીટ તૈયાર કરી છે. આમંત્રણ પત્રિકામાં વણાયેલા વાંસની સાદડીનો ઉપયોગ કરવામાં આવે છે, જે લૂમ પર રંગીન સુતરાઉ દોરા અને વાણ પર બારીક હમ્બુ સ્લીપનો ઉપયોગ કરવામાં આવે છે. एंड ये ऐसा नहीं कि जो क्राफ्ट वो प्रैक्टिस कर रहे हैं हम उनसे प्रोडक्ट लेके ये असेंबल किया है. ये प्योरली स्क्रैच से शुरू हुआ है. पूरा डिज़ाइन उसी 26 जनवरी के थीम को आधारित करके हमने बनाया और उनके जो स्किल है उनके स्किल में क्या बेहतर हो सकती है, ये सारे डिज़ाइन कस्टमाइज पर्टिकुलर इस प्रोग्राम के लिए बनाया गया था. तो एक ट्रेनिंग की भी बात रहती थी कि पहले तो उनको उस तरीके का सामान बनाना है उन्हीं के प्रोसेस से. तो ये सारा चीज़ें हमने इस पे किया है और सक्सेसफुली वर फुटिंग में हमारा ये काम चला है.